સદાનંદ હોટલ માર્ગ બંધ થતા વાલિયા ચોકડી ઉપર ટ્રાફિક ભારણ વધ્યું છે, જેને લઈ છાસવારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। બપોરે ધોમધકતા તાપમાં પણ વાહનો જોવા મળતી કતારો જોવા મળી રહી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માટે હાટલાઇન એવા સદાનંદ હોટલ માર્ગ નવીનીકરણને લઈ 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે અને તેને વૈકલ્પિક માર્ગ તરીકે જીએમ દેસાઈ પેટ્રોલ પંપ, 3 રસ્તા અને વાલિયા ચોકડી જાહેર કરવામાં આવ્યું છે। હજુ માર્ગ બંધ કરીને માંડ સપ્તાહ થયું છે। આ વચ્ચે બંને માર્ગ ઉપર ટ્રાફિક ભારણ વધ્યું છે। વધુમાં જીએમ દેસાઈ ચોકડી પરથી ઔદ્યોગિક વસાહતમાં પ્રવેશતા વાહનો બહાર આવવા માટે આ માર્ગ ઉપર સર્વિસ રોડ થઈ વાલિયા ચોકડી સુધી અડધા કિલોમીટર આવવું પડે છે અને વાલિયા ચોકડી ઉપર અંકલેશ્વર નેત્રંગ થઈ મહારાષ્ટ્રને જોડતા સ્ટેટ હાઈવે, જેને હવે નેશનલ હાઈવે જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈ આ માર્ગ પણ અતિ વ્યસ્ત રહે છે, જે કારણોસર વાલિયા ચોકડી ઉપર છાસવારે ટ્રાફિક જામ સર્જાય છે, જ્યાં ધોમધકતા તાપમાં પણ વાહન ચાલકો લઈને ઊભા રહેવું પડી રહ્યું છે। તો ટ્રાફિક બ્રિગેડના અને પોલીસ માટે પણ ટ્રાફિક નિયમન કરવું કઠિન બની રહ્યું છે। વાલિયા ચોકડી ઉપર વધતા જતા ટ્રાફિક ભારણને લઈ તેની અસર અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપરાંત જૂના નેશનલ હાઈવે 8 અને નેશનલ હાઈવે 48 ઉપર પડી રહી છે। ત્યારે સદાનંદ હોટલ માર્ગના 2 વૈકલ્પિક માર્ગ ઉપરાંત તંત્ર દ્વારા વહેલી તકે અન્ય વૈકલ્પિક માર્ગ ઊભા કરવામાં હાલના તબક્કે જરૂરી બન્યું છે।